એ તો મને ખબર ટેકનિકલી બરાબર છે, હું ભણેલો છું, એ તો હું સમજુ છું, પણ તમારું ધ્યાન બળદિયા તરફ નથી અને તમારું ધ્યાન અહીંયા છે. આ બળદિયો ઊભો રહી જાય તો પછી તેલ નીકળવાનું બંધ થઈ જાય ને. છોકરો ગ્રેજ્યુએટ થઈને ઘેર આવ્યો, ગામમાં હરાદિયા હાલતા હતા, એટલે દાદાનું હરાદ. બાપાએ છોકરાને કીધું, જા ઉસ્માન કાકાની ઘાણીએથી તેલ લઈ આવ્યો, 3 કિલો તેલ લઈ આવ્યો. કઈ રાખ્યું છે? બસ આપણે તાજું તેલ આપશે. ગયો, ગ્રેજ્યુએટ થઈને આવ્યો હતો, તાજો. ત્યાં જઈને કે ચાચા સલામ. તો સલામ બેટા. એટલે તું ક્યારે આવ્યો? બસ આ મને 3 દી થયા. તારે ભણવાનું પૂરું થઈ ગયું? તો કે હા પૂરું થઈ ગયું ને કાકા, ગ્રેજ્યુએટ થઈ ગયો. આ તેલ આપો, તૈયાર થઈ ગયો. તો બે બેટા, હજી 3 કિલો હજી પૂરું નથી થયું, તમારે જોઈએ એટલું હજી ઘાણી હાલે છે. બેઠો, ઘાણી હાલતી હતી, જૂના જમાનાની ઘાણી. પેલો બળદિયો ફરતો હતો અને આવડો આ બેઠો બેઠો એ કે ઉસ્માન ચાચા. હા બેટા, આ તમે બેઠા છો અને બળદિયો ચાલે છે, તમે તલ અંદર નાખો છો અને તેલ આ બાજુથી નીકળે છે, તો આ કેવી રીતે? કે જો બેટા તને સમજાવો, આ બળદિયો હાલે છે, એને કારણે લાકડું ફરે છે, લાકડું ફરે છે એટલે ઘાણીમાં તલ પીસાય છે, તલ પીસાય છે એટલે આ નાળચામાંથી તેલ બહાર નીકળે. તો કે એ તો મને ખબર ટેકનિકલી બરાબર છે, હું ભણેલો છું, એ તો હું સમજુ છું, પણ તમારું ધ્યાન બળદિયા તરફ નથી અને તમારું ધ્યાન અહીંયા છે. આ બળદિયો ઊભો રહી જાય તો પછી તેલ નીકળવાનું બંધ થઈ જાય ને. તો કે બેટા એ ઊભો રહી જાય ને તો મને ખબર પડી જાય. કેમ? તો કે એના ગળામાં મેં ગોલી ઘૂઘરા બાંધ્યા જ ને, ઘૂઘરમાળ બાંધી છે, એટલે બળદિયો હાલે ને એટલે આ જો આ ઘૂઘરાનો અવાજ આવે છે, એટલે બળદિયો હાલે, ઘૂઘરાનો અવાજ આવે એટલે ભલે મારું ધ્યાન ત્યાં ન હોય પણ મારા કાન તો ત્યાં હોય ને. જો ઊભો રહી જાય તો ઘૂઘરાનો અવાજ બંધ થઈ જાય, તો તરત પાછો લાકડી મારું ને હાંકું. પણ એમ નહીં. સપોઝ બળદિયો ઊભો આમ ડોકું ધૂણાવતો હોય તો ઘૂઘરા વાગ્યા કરે અને તમને ખબર ન પડે. એટલે પછી ઉસ્માન ચાચા બોલ્યા કે બેટા એ તારી જેમ ગ્રેજ્યુએટ નથી થયો, એ બળદ છે, એ બળદ છે બેટા. એટલી જો એને ખબર પડતી હોત તો આ હોત આ ઘાણીએ. નહીં તો ઘણી વાર ભણ્યા હોય પણ ગણ્યા ન હોય. શાકભાજી લેવા મોકલે ને પેલા ટમેટા લે, આમ લિસ્ટમાં લખ્યા હોય ને ટમેટા, કે બેટા 1 કિલો ટમેટા લાવજે, 2 કિલો બટેટા લાવજે, એ બધું લખ્યું હોય. પેલા ટમેટા લે, એ થેલીમાં ટમેટા પેલા નાખે ને પછી ઓલા બટેટા લેવા કાન માથે નાખો. એની માથે પાછા મોસંબી ને સંતરા અને 2 પોપૈયા, એટલે થેલી ભરીને ઘેર પોગે ત્યાં સુધીમાં ટમેટાનું જ્યુસ થઈ ગયું. બુદ્ધુ તો નહીં રહેના હૈ, બુદ્ધિમાન બનના હૈ. ઓલી ફિલ્મ આવી હતી ને છોકરાઓ, 3 ઇડિયટ્સ, મેં જોઈ. હા મેં જોઈ. એમાં રણછોડે હતો ને ચતુરે હતો, બરાબર ને? ચતુરને યાદ બહુ, આખી ચોપડી ગોખી નાખે અને પછી ભાષણ કરતી વખતે શું થયું? આપણે રણછોડ થવાનું છે કે ચતુર થવાનું? અત્યારે ભણવાનું મહત્વ છે, પણ કદાચ બહુ ડિગ્રી ના હોય ને તોય
હું છોકરાઓને આજે ગયો ત્યાં એ જ કહેતો હતો કે ભલે 8મું ભણ્યો તું કે તું 6ઠું ભણ્યો, પણ આ જે હીરાને પાછા પાડે છે માણસ, આ તો બુદ્ધિ કૌશલ્યની વાત છે. અને અત્યારે સરકાર કૌશલ્યવર્ધન ઉપર બહુ ધ્યાન આપે છે, સ્કિલ ડેવલપમેન્ટ, એના માટેના ખૂબ પ્રોજેક્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે. તો જેમ હીરાને પાછા પાડો છે એમ બુદ્ધિને પાછા પાડો યાર. એવા કુશળ થાવ કે તમારી પાસે ડિગ્રી ન હોય તોય તમે કમાવાના, અને નિષ્ઠાથી એમાં હૈયું રેડીને કામ કરો પ્રેમથી, તો શું ન થઈ શકે. 8 ભણનારા, 6 ચોપડી ભણનારા લાખ રૂપિયા કમાય છે, એના કરતાં વધારે કમાય છે. જેની જેવી બુદ્ધિની કુશળતા, જેની જેવી નિષ્ઠા, જેની જેવી મહેનત, એ પ્રમાણે કોઈ ભેદ જ ન થાય. કમ્પ્યુટરાઇઝ બધું, બહુ સરસ. મને તો ઘણી વાર એમ થાય, ધીસ ઇઝ અમેરિકાની જે મેનેજમેન્ટની મોટી મોટી કોલેજો છે ને, ત્યાં તો તમે છોકરાઓ ભણવા જાઓ એ વાત બરાબર, પણ એ લોકોએ એની ફેકલ્ટીઝને પણ અહીંયા મોકલવી જોઈએ. અને અહીંયાથી ભણી આ બધું જોઈ અને ત્યાં એક વધારાનો પાઠ ભણાવવો જોઈએ, પાટીદાર વે ઓફ મેનેજમેન્ટ. આવો એક પાઠ ભણાવવો જોઈએ ત્યાં. કેમ અમારા મુંબઈના ઓલા ડબ્બાવાળા છે, વિશ્વ આખાની અંદર વખણાય જ ને, કેવું એનું મેનેજમેન્ટ, જેનું ટિફિન હોય એને જ પહોંચે, ટાઈમસર પહોંચે પાછું. એ ક્યાં એટલા બધા ભણેલા ગણેલા, પણ કેવું સરસ ગોઠવ્યું મારા વાલો. હવે તો ધીમે ધીમે કમ્પ્યુટરાઇઝ એમણે કર્યું હશે. મેનેજમેન્ટ કાંઈ કોઈ ડિગ્રીને જ આધીન છે એવું નહીં. આ અભણ લોકોએ પણ કેવું, અત્યાર પછીની હવે જે આ પેઢી છે 3જી 4થી ખૂબ ભણશે, અને ભણવું જ જોઈએ. વિશ્વની સારી સારી યુનિવર્સિટીમાં ભણીને આવશે, અને એ જ પ્રમાણે હોવું જોઈએ. પણ આ ઊભું જેણે કર્યું એ કેટલું ભણ્યા, પણ આખું ઊભું થયું છે. બુદ્ધિનું કૌશલ્ય, નીતિનો વિચાર, અને સખત મહેનત, એનાથી આ સામ્રાજ્ય ઊભું થયું. એક પાયો એ રીતે નખાયો છે, તમારે એના ઉપર ઇમારત ઊભી કરવાની, ઓર ઊંચી ઇમારત. પાયો મજબૂત છે, અને આ મજબૂતીને, આ સંસ્કારને, આ વેલ્યુઝને જો ટકાવી રાખશો તો ઓર શિખરોને તમે સર કરી શકશો. ગૌરવ થાય વાલા, વાહ. બોલો, કાંઈ ભણ્યા નથી પણ આખી દુનિયા ફર્યા, અને દુનિયાના મોટા મોટા બિઝનેસમેનોની સાથે ડીલિંગ કરે ને તોય મારા વાલા ક્યાંય છેતરાય નહીં. બોલો, આ ક્યાંથી આવી કુશળતા? આવડતું ન ઇંગ્લિશ, શું કીધું ઓલા શું કીધું એમ કરીને શરૂઆતમાં કામ આલ્યું હશે ને ગોવિંદભાઈ, દુભાષિયાને વચ્ચે રાખીને. હું બોલ્યો એ મારો બોલ્યો એ ખરો, પણ મને હમણાં લખણ હારા નથી લાગતા ના, તરત ખબર પડી જાય. તો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ભણીને આવ્યા ત્યારે તુલસીદાસજી એક ચોપાઈ લખી છે. આ ચોપાઈ ઉપર કસવાના છોકરાઓ ભણીને આવે ત્યારે ક્વોલિટી કંટ્રોલર હોય છે ને દરેક જગ્યાએ, એમ યુનિવર્સિટીમાં પણ ક્વોલિટી કંટ્રોલર ખરા. આમ ભલે આપણે પરીક્ષાઓ લઈએ, આને આટલા ટકા કે આટલા પર્સન્ટેજ કે આટલા પર્સન્ટાઇલ લાવ્યો, પણ એક ચોપાઈ છે આ, એનું એક જ ચરણ, એનાથી ક્વોલિટી કંટ્રોલ થાય. વિદ્યા વિનય નિપુન ગુણશીલા, વિદ્યા વિનય ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ પાઈ, વિદ્યા વિનય નિપુન ગુણ શીલા. ગુરુકુળમાં ગયા ભણવા માટે. થોડા સમયમાં વિદ્યા પ્રાપ્ત કરીને પ્રભુ આવ્યા. जिनकी सहज श्वास श्रुति चारी, सो हरि पढ़े यह कौतुक भारी. પણ ભણીને આવ્યા
દુનિયાને ગુરુ શિષ્ય પરંપરાનું દર્શન કરાવવા માટે. અને આવ્યા તો વિદ્યા વિનય નિપુણ ગુણશીલા. આટલી વસ્તુ આવવી જોઈએ છોકરાઓમાં. જે યુનિવર્સિટીમાંથી આપણે ભણીને આવીએ, અહીંયાની હોય કે બહારની હોય, પહેલી વાત વિદ્યા. અટાણે તો ભણ્યા વગર પાસ થઈ જવું છે. બોલો, પેન લઈને જવાને બદલે ઘણા ચાકુ લઈને જાય છે. ચોરીઓ જ કરવાની. અને એટલા માટે સરકાર હવે આ કાગળિયામાં હું લખ્યું, આમાં હું છે, એના ઉપર એટલું વધારે ધ્યાન નથી આપતી. હા, જોઈ તો લે છે કે આ ભાઈ આટલું ભણ્યો ને આમાં આટલા ટકા છે આના, પણ આમાં હું લખ્યું એના ઉપર જ સરકાર આધાર નથી રાખતી. આમાં હું છે, ચોરીઓ કરી કરીને પાસ થઈ જઈએ. આપણા હાસ્યકારો કહે છે ને, છોકરો પગે લાગ્યો કે હું ભણ્યો, ક્યાં સુધી ભણ્યો? તો કે રોંઢા સુધી. એવું થાય. વિદ્યા હોય, સાથે મહત્વની વાત વિનય હોય. વિનય હોય, વિવેક હોય. વિદ્યા વિનયેન શોભતે. બે ચોપડી ભણીને આવે ને પછી બાપાને કાંઈ ન સમજે કે તમે ગામડાના જડ અભણ એમ કરીને એને કાંઈ ન સમજે. સંસ્કારમાં ગાબડું પડ્યું. એનું કારણ શું થયું ખબર છે? ઓલી પીઠ પેલી ગઈકાલે આપણે 4 પીઠની વાત કરી હતી, જે વ્યક્તિને સંસ્કારથી યુક્ત કરે. આ સંસ્કારી સુખના સાથિયાનું ચોથું પાંખડું. અને એ જે ચોથું પાંખડું છે સંસ્કાર, એ વળી પાછા 4 જણા ભેગા થઈને તૈયાર કરે. માતાની કુખ, પિતાનો કુળ, ગુરુકુળ એટલે કે શિક્ષણ સંસ્થાઓ, અને વ્યાસપીઠો, ધર્મ જગત. ત્યાંથી સંસ્કાર આવે. વિદ્યા, વિનય, ત્રીજી વસ્તુ નિપુણ ગુણ. એટલે ભણેલો હોય તો બરાબર, પણ ગણેલોય હોવો જોઈએ. નિપુણ ગુણ. ગુણવાન હોય, હોશિયાર હોય, ચતુર હોય. અને ચોથી વસ્તુ, નિપુણનો એક અર્થ નિપુણ, એક્સપર્ટ હોય. પોતાના વિષયમાં એક્સપર્ટ હોય, ગુણવાન હોય. અને છેલ્લું અને બહુ મહત્વનું, શીલવાન હોય. શીલ, ચારિત્ર્ય. ચરિત્રશીલ સમાજને ઉભો કરવાનું કામ શિક્ષણ જગતનું છે. તમે જો ચરિત્ર નિર્માણ નહીં કરો, ડોક્ટરો બનાવ્યા કરશો, વકીલો ઉભા કર્યા કરશો, એની જરૂર છે આપણને. શિક્ષણ એવું હોવું જોઈએ જે ચરિત્ર નિર્માણ કરે. નહીં તો ગમે એટલા કાયદાઓ કડક કરશો, એના માટેની અલગ કોર્ટો કરશો, તોય બળાત્કારો થતા રહેશે. ચરિત્ર નિર્માણ બહુ જરૂરી છે. સ્ત્રીને જોવાની એક સ્વસ્થ, તંદુરસ્ત દ્રષ્ટિ એ ભોગનું સાધન નથી. પછી આમ પહેરે એટલા માટે આવા બળાત્કારો થાય છે, ને આમ કરે, મોડી રાતના હું કામ જવું જોઈએ ને એટલા માટે આમ. છોડો, ये बेवकूफी बातें हैं सब. ચરિત્ર નિર્માણ કરો, એની આંખને, એની દ્રષ્ટિને સુધારો. સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિ, કોઈની મા, બહેન, દીકરીને જોવાની દ્રષ્ટિ. અને ભગવાને સ્ત્રીને વિશેષ શક્તિ આપી છે, એ પુરુષની આંખને બહુ જલ્દીથી ઓળખી જાય. એને આંખ વાંચતા આવડે. શીલા, શીલ, ચરિત્ર. વિદ્યા, વિનય, નિપુણ, ગુણ, શીલા. આવો તૈયાર થઈને આવ્યો હોય વિદ્યાર્થી, પછી એનું સર્ટિફિકેટ જે બોલતું હોય એ કે MBA થયો છે,
ફાઇનાન્સમાં કર્યું MBA, કે ડૉક્ટર થયો છે કે વકીલ થયો, જે હોય તે, પણ આ 5 વસ્તુ એના અંદર આવી. તો આ વાત બહુ ગમે કે બ્રહ્મા હંસ ઉપર બેસે છે, વિષ્ણુ ગરુડ ઉપર, શિવ નંદી ઉપર. શિવ કલ્યાણ, નંદી ધર્મ ઉપર બેસીને જ આવશે, વિષ્ણુ ગરુડ વેદાંગ. ગરુડની જે શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે આ ગરુડ જ્યારે ઉડે છે ત્યારે એની પાંખોમાંથી વેદની શ્રુતિઓ પ્રગટ થાય છે. પાંખો ફફડાવે, એમાંથી વેદની શ્રુતિઓ પ્રગટ થાય. પરમ તત્વ છે ભગવાન નારાયણ પરબ્રહ્મ. એ તમે માની લીધેલું, તમે ઊભું કરેલું એવું બ્રહ્મ નહીં, તમે પેદા કરેલા ઈશ્વર નહીં, પણ વેદ સંમત, વેદના ઉપર સવાર થઈને આવે. હજે તો આપણે ગોડ મેન્યુફેક્ચરિંગ કંપની જેવા થઈ ગયા છે. એમ નહીં, આપણે પેદા કરેલો ઈશ્વર નહીં, હકીકતમાં ઈશ્વરે આપણને પેદા કર્યા છે. આખી સૃષ્ટિ એની પેદા કરેલી છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. ઉપનિષદો કહે છે. શ્રીમદ ભાગવતની શરૂઆત જ વ્યાસજી એટલા માટે ત્યાંથી કરી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ. જન્માદ્યસ્ય યતઃ, બ્રહ્મસૂત્રનું આ બીજું સૂત્ર છે. જન્માદ્યસ્ય યતઃ, જેનાથી આ જે કંઈ છે એ બધું જન્મે છે, એ જ બધાનો બાપ છે, બધાને ઉત્પન્ન કરનારો, ઉત્પન્ન કરેલાને ધારણ કરનારો એ જ બાપ છે. અને એટલા માટે ગીતામાં એ બાપ એમ કહે છે કે અહમ સર્વસ્ય જગતઃ માતા ધાતા પિતામહ. એટલા માટે પ્રભુને આપણે જગત પિતા કહીએ છીએ. વેદ ઉપર બેસીને આવે, વેદ સંમત. અને એટલા માટે આપણા આચાર્યોએ પોતાના મતની પુષ્ટિ વેદ દ્વારા કરી. વેદ એટલે ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર, આ ત્રણને આપણા સનાતન ધર્મમાં પ્રસ્થાનત્રયીનું નામ આપવામાં આવ્યું છે. અને આ પ્રસ્થાનત્રયી ઉપર જે ભાષ્ય રચે અને પોતાના મતને પુષ્ટ કરે એને આપણે આચાર્યનું બિરુદ આપ્યું છે. તો વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, આ બધા આચાર્યોએ પોતપોતાના મત, અદ્વૈત મત, દ્વૈત મત, દ્વૈતાદ્વૈત મત, અદ્વૈતમાં પણ કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, આવા બધા વિભાગો છે. પણ વેદ ઉપર સવાર થઈ અને વિષ્ણુ આવે, હંસ ઉપર બ્રહ્મા બિરાજે, વિવેક ઉપર બેઠેલી બુદ્ધિ, વિવેકાધિષ્ઠિત બુદ્ધિનું નામ બ્રહ્મા છે. આ સિમ્બોલ છે બધા, અને સિમ્બોલ સમજવા પડે તો આ કથાઓના મર્મ સમજાય. તો એના એટલે વાલા જોવાની આવો, આ બધી કથાઓ ફેંકી દેવા જેવી નથી, બહુ કામની છે, બહુ કામની છે એક એક કથાઓ. અને એ કથાઓની પછવાડે જે સંદેશ છે એ સમજો ને, બેડો પાર. તમારા વ્યવહારિક જીવનમાં, તમારા વ્યાવસાયિક જીવનમાં, તમારા રાજકીય ક્ષેત્રમાં કે તમારા આધ્યાત્મિક જીવનમાં જે જે પ્રશ્નો હશે બધા જ પ્રશ્નોનો જવાબ આ કથાઓથી તમને મળશે. માટે આ ભાગવત પ્રવાહમાં વહો. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવતા વ્યાસજીએ લખ્યું છે
દેવઋષિ નારદ ફરતા 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 જ્યારે જમનાજીને કિનારે ગયા ત્યારે ત્યાં એમણે ભક્તિ દેવીને રડતા જોયા. કેમ રડતા હતા? તો કે એના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય બુઢા થઈ ગયા હતા, સુતેલા પડ્યા હતા, સાવ અશક્ત, અને માં બહુ દુઃખી હતી. માં જવાન અને છોકરાઓ ઘરડા, બહુ દુઃખી હતી માં. દેવઋષિ નારદને કહ્યું કે તમે મારી મદદ કરો, આ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્યને જગાડો. તો એને લઈને વિદેશમ ગમ્યતે મયા, હું વિદેશ જતી રહીશ, મારે અહીંયા રહેવું નથી. નારદજીએ કહ્યું કે બહુ ભોગવાદ વધ્યો છે દેવી, ચારે બાજુ આ કળયુગમાં એટલો બધો ભોગવાદ વધ્યો છે, અને એને કારણે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષિણ. લોકોના વ્યવહારમાં ક્યાંય સત્ય નથી રહ્યું, તપ નથી. તપ એટલે સત્ય માટે સહન કરવું, પણ ખોટું ન કરવું. તપ એટલે બે પૈસા ઓછા કમાવા, પણ બેઈમાની ન કરવી, એનું નામ તપ. તપ કઈ હિમાલયમાં જઈને બધા સાધુઓ કરે એ જ નહીં. સુરતમાં બેઠો બેઠો કોઈ ગૃહસ્થ માણસ આવી રીતનું તપ કરી શકે કે મારે બેઈમાનીનું નથી કમાવું, થોડા રૂપિયા ઓછા કમાશું, પણ ખોટું નથી કરવું. આ તપ છે. માન અપમાન, સુખ દુઃખ, નફો ખોટ, સફળતા વિફળતા, આ બધા જ દ્વંદ્વને સંસારમાં રહીને સહન કરવા એ તપ છે. કૃષ્ણ કહે છે ગીતામાં, તાન સ્થિતિક્ષસ્વ. દુઃખેષુ અનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહ. દુઃખમાં અનુદ્વિગ્ન રહો અને સુખમાં સ્પૃહાથી રહિત રહો. તપ છે. તપ સહન કરવું. સહિષ્ણુતા ગઈ એટલે તપ ગયું. તો તપને માટે થઈને જે સહન કરવું પડે તે સહન કરવું, પણ સત્ય ન છોડવું એ તપ. કળયુગમાં ભોગવાદ એવો વધ્યો છે કે નારદજી કહે છે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. પવિત્રતા નથી રહી. કાંઈ પણ ખાવું, કાંઈ પણ પીવું, ગમે ત્યાં ખાવું, ગમે ત્યારે ખાવું, ગમે તે ખાવું. દયાદાનમ ન વિદ્યતે. દયા નથી રહી. હૃદય કઠોર 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 થતું જાય છે. દાન આપવાની વૃત્તિ ઓછી થતી જાય. ઉદરમ ભરિણો જીવા. પેટ ભરા થઈ ગયા છે માણસો. પોતાનું પેટ ભરવું એ જ પુરુષાર્થ. બાકી ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ પુરુષાર્થમાં ખાલી પેટ ભરવું એ જ પુરુષાર્થ. કળિયુગમાં કડવું બોલનારા થયા, આળસુ થયા. મહેનત વગર મળે તો કોઈને મહેનત કરવી નથી. અને ઘણા એવા છે કે મહેનતનું મળે એ પોતાને એકલાને જોતું નથી, વેચી દે છે. અને ઘણાને વગર મહેનતનું જોઈએ છે. પૂજ્ય કૃષ્ણશંકર બાપા કહેતા, કૃષ્ણશંકર દાદાજી આજે સ્વામીએ યાદ કર્યા હતા એમને, અને એમણે કહ્યું ને કે પ્રમુખ સ્વામી બાપાને જ્યારે બેસતો ત્યારે વાત થતી તો કહેતો, પ્રમુખ સ્વામી બાપા, કૃષ્ણશંકર દાદાજી, આ બધા વડીલોને યાદ કરીએ ને એટલે આપણને એમ થાય કે હવે આ ઉંમરે આ નથી થાકતા મહાપુરુષો, તો આપણને આવડી ઉંમરે થાકવાનો કોઈ અધિકાર નથી. એટલે એમને જોઈ જોઈને આપણને કામ બેટરી ચાર્જ થાય આપણી. આવી રીતની વાત, એવું કંઈક સંવાદમાં એવી રીતે વાત થયેલી, એટલે એમણે સ્વામીએ એમણે એ યાદ કર્યું. કૃષ્ણશંકર બાપાનું, કૃષ્ણશંકર દાદાજીનું વાક્ય છે કે મહેનત પ્રમાણે મહેનતાણું આપે
એ માલિકનો ધર્મ છે. અને મહેનતાણા અનુસાર મહેનત કરે એ કર્મચારીનો ધર્મ છે. પણ મહેનતાણા કરતા પણ જો મહેનત વધારે કરે તો જરૂર માલિકની નજરમાં આવે ને માલિક તરત પગાર વધારી દે. કરેલું નિષ્ફળ જતું જ નથી. અને જો મહેનત ખૂબ કરે છે છતાં એ પ્રમાણે મહેનતાણું નથી આપતો માલિક, તો આવા નિષ્ઠાવાન કર્મચારીને માલિક ગુમાવી બેસે. ઓલો નોકરી છોડીને વયો જાય, ત્યાં આપણી કદર નથી. એટલે ધર્મ અધર્મ બહુ સૂક્ષ્મ છે. એ માલિક અને કર્મચારી બંને પક્ષે ધર્મ શું અધર્મ શું નક્કી કરો. જેની જેટલી મહેનત, જેની જેટલી કુશળતા એ પ્રમાણે એને મળી રહેવું જોઈએ. મળે એ ધર્મ. ધર્મને કઈ ખાલી આપણે મંદિરમાં જઈને ખાલી માળા કરીએ, પૂજા કરીએ, દર્શન કરીએ એ જ નહીં. ધર્મને આપણે આપણા વ્યવહારમાં, આપણા વ્યવસાયમાં નાની નાની વાત સાથે જોડવાનો છે. ધર્મ છે વાલા એ કોઈ ઔષધિ નથી કે માંદા પડીએ ત્યારે ખવાય અને માંદગી મટે એટલે પછી દવા બંધ. ધર્મ એ કઈ અન્ન નથી કે ભૂખ લાગે ત્યારે ખાઈએ, એમાં પેટ ભરાઈ જાય એટલે ના પાડીએ કે હવે નહીં. ધર્મ એ જળ પણ નથી. પાણી વગર એ માણસ મહિનો ઘણી વાર કાઢી નાખે. પણ ધર્મ એ પ્રાણવાયુ છે, એ જીવનનો પ્રાણવાયુ છે. એના વિના એક પળ ન ચાલે. આપણે શ્વસવાનો છે ધર્મ. મહાભારતમાં કહે છે આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત. આચરણનું નામ ધર્મ છે. આપણા વ્યવહારમાં ધર્મ આવે. શ્રીમદ ભાગવતમાં મહાત્મ્યમાં ગોકર્ણ મહારાજ કહે છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ધર્મમ ભજસ્વ સતતમ. આ ધર્મને સતત ભજવાનું, ધર્માચરણ સતત કરવાનું. કે તું ન સમજાય શું કે ખબર? તો તમારે મંદિરમાં 24 કલાક બેઠું રહેવું, તમારે 24 કલાક માળા જ કરતી રહેવી, એટલે તું સમજતો નથી. ધર્મમ ભજસ્વ સતતમ એમ કે છે જ્યારે વ્યાસ ભગવાન, ત્યારે એનો અર્થ શું થાય? તમને કોઈ એમ કીધું સતત શ્વાસ લેતા રહેજો ભાઈ, કામમાં શ્વાસ લેવાનું ભૂલી નહીં જતો દીકરા, નહીં તો ગુજરી જવાય. એવું કેવું પડે છે? આપણે હુઈ ગયા હોય તો એ શ્વાસ ચાલે છે. ધર્મ એ જીવનનો પ્રાણવાયુ છે. ધર્મમ ભજસ્વ સતતમ. ભાઈ હવે હું હુવા જાઉં છું. હવે આપણે કોલિંગ ધ ડે ઓફ. હવે કાલ વાત. હવે સુવા જાઉં છું. કેમ હુવા જાઉં છું? કે મારે કાલ સવારના પાછું 7 વાગે કામે લાગવાનું છે. હું કામ કરવા માટે આરામ કરું તો મારો આરામ એ પણ ધર્મ છે. હું જાગવા માટે થઈને સૂવું છું તો મારું સૂવું એ પણ ધર્મ છે. મારે કામ કરવું છે, માંદું પડવું પોહાય નહીં, એટલા માટે મારે સ્વસ્થ રહેવું છે. સ્વસ્થ રહેવા માટે થઈ અને સવારના પોરમાં જો હું જોગિંગ કરવા નીકળું અથવા તો હું એક્સરસાઇઝ કરું તો એક્સરસાઇઝ એ માળા કરવા જેવું જ પવિત્ર કામ છે. એ ધર્મ છે. અને એટલા માટે આપણે ત્યાં ધર્મને રિલિજિયનના અર્થમાં લેવામાં આવ્યો જ નથી. ધર્મ બહુ વિશાળ અર્થમાં છે. નારદજીએ વિચાર કર્યો કે આવો ભોગવાદ વધે અને લોકો સ્વાર્થને કારણે સંઘર્ષમાં જીવે, અંદર અંદર લડીને કપાઈ મરે, આવો સમય ના આવવો જોઈએ. ભક્તિ દેવી, તારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને હું જગાડીશ અને જ્ઞાન વૈરાગ્ય સાથે ઘરે ઘરે અને જને જને તારું સ્થાપન કરીશ.
જો આટલું ન કરું તો હું સાધુ નહીં, હું હરિનો દાસ નહીં. સાધુનું આ જ કામ છે. ભોગવાદ તરફથી લોકોને પાછા વાળવા, દરેકના હૈયામાં પ્રેમ, ભગવત પ્રેમ. અને ભગવાન માટેનો પ્રેમ એટલે આખી કાયનાત માટેનો પ્રેમ, આખી સૃષ્ટિ પ્રત્યેનો પ્રેમ. ભગવત પ્રેમનો અર્થ એ છે. એની બુદ્ધિ જગારા મારતી હોય, એની બુદ્ધિ પ્રજ્ઞાથી પ્રકાશિત હોય, જ્ઞાન અને મનમાં વૈરાગ્યની પણ ભાવના હોય. કંઈ મારું નથી, બધું ઠાકોરજીનું છે. આ વિશ્વનું છે, વિશ્વ પાસેથી કમાવાનું છે અને વિશ્વની સેવામાં પાછું લગાડવાનું છે. ફરતો રહેવો જોઈએ પૈસો, ફરતો રહેવો જોઈએ. ફરે ચરે, બાંજુ ભૂખ્યું મરે. ચરે વહેતી, ચરે વહેતી. ઉપનિષદો પણ કહે છે ચરે વહેતી. ફરતા રહો. કેમ છે બાપા તબિયત? ઠીક છે, પણ આમ થોડા પગમાં આવે તો તકલીફ થવા માંડી. એટલે આપણે શું કહીએ, ભગવાન બાપા હરતા ફરતા રાખે, હરતા ફરતા રાખે. ફરતા રહો. ઉપનિષદો કહે છે જે ચાલે છે એનું ભાગ્ય ચાલે છે, જે સુવે છે એનું ભાગ્ય સૂતું રહે છે, જે ચાલે છે એનું ભાગ્ય ચાલે.